हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। लास्ट लेक्चर में मित्रों આપણે સંતુલન ઉપર ઘટકોની સાંદ્રતા જો વધારવામાં આવે અથવા ઘટાડવામાં આવે એટલે કે પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતામાં ફેરફાર કરીએ આપણે તો સંતુલન ઉપર શી અસર થાય છે તેના વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે મિત્રો આજે આપણે એ જ લ સેટેલેના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર શું થાય છે, બરાબર। સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર આપણે આજે સમજવાની છે। તો કોઈ પણ મિત્રો રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એના સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં આપણે દબાણનો ફેરફાર બે રીતે કરી શકીએ છીએ, બરાબર। સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દબાણનો ફેરફાર બે રીતે કરી શકાય। તો પહેલો ફેરફાર કઈ રીતે કરી શકાય? તો ધારો કે કોઈ એક પ્રક્રિયા હોય સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં છે અને એ જે બંધ પાત્રમાં એ પ્રક્રિયા થતી હોય મિત્રો, બરાબર। તો એ બંધ પાત્રનું જો તમે કદ વધારો તો વાયુને એ અવકાશ વધારે મળે, બરાબર। એમને હરવા ફરવા માટેની જગ્યા વધી જાય એટલે એનું દબાણ ઘટે છે। અને જો એ પાત્રનું કદ તમે ઘટાડો તો એ પાત્રનું કદ ઓછું થાય એટલે એમને હરવા ફરવા માટેની જગ્યા ઓછી મળે વાયુઓને, તો એ પાત્રની દિવાલ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે, અથડામણ વધારે થાય એટલે દબાણમાં વધારો થાય। તો મિત્રો સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં તમે દબાણનો ફેરફાર પહેલું જે કરી શકીએ, એક તો પાત્રનું કદ વધારીને કે પાત્રનું કદ ઘટાડીને। મિત્રો ખાસ સમજો કે વાયુરૂપ પદાર્થો હોય તો એની જે સાંદ્રતા જે છે એ આપણે દબાણમાં જ માપીએ છીએ। આગળ આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છે આ બાબતનો, કારણ કે વાયુરૂપ પદાર્થો માટે એની સાંદ્રતા એનું દબાણ છે। તો એ દબાણમાં આપણે ફેરફાર કરવો હોય તો એ પહેલું ફેરફાર આપણે આ રીતે કરી શકીએ। એક તો પાત્રનું કદ વધારીએ એટલે પાત્રનું જો કદ વધશે તો એની અંદર રહેલા વાયુઓ છૂટાછવાયા ફરી શકશે એટલે એનું દબાણમાં શું કરી શકશું આપણે? ઘટાડો કરી શકીશું। જો પાત્રનું કદ ઘટાડીએ, બરાબર, તો એની અંદર રહેલા વાયુઓ જે છે એ અથડામણ અનુભવે છે, અંદર એમને અવકાશ ઓછો મળે છે, માટે એ દબાણ વધારે ઉત્પન્ન કરે છે। તો આ રીતે આપણે એક પાત્રનું કદ વધારીને એક પાત્રનું કદ ઘટાડીને આપણે દબાણનો ફેરફાર કરી શકીએ। બીજો ફેરફાર છે જે આગળ આપણે સમજ્યા હતા કે ઘટકોની સાંદ્રતા, પણ અહીંયા વાયુરૂપ ઘટકોની જ વાત કરી લઈશું, કારણ કે સંતુલન ઉપર હંમેશા દબાણ જે છે વાયુરૂપ પદાર્થ માટે જ લાગુ પાડી શકાય। તો અહીંયા આપણે વાયુરૂપ પદાર્થોની સાંદ્રતા એટલે કે આના દબાણમાં ફેરફાર જે છે, બરાબર, એ વધારીને અથવા તો ઘટાડીને કરી શકીએ। તો વાયુરૂપ ઘટકોની સાંદ્રતા હવે સાંદ્રતા એટલે કે દબાણ વધારીને કે ઘટાડીને, બરાબર, કારણ કે જે વાયુરૂપ પદાર્થો હશે એની સાંદ્રતા એના દબાણ બરાબર હોય છે। તો આ રીતે આપણે બે ફેરફાર કરી શકીએ। હવે મિત્રો ખાસ આપણે આમાં સમજવાનું છે કે પહેલો જે ફેરફાર છે શું આપણે પોસિબલ છે, ખરેખર કરી શકીએ? ધારો કે તમે વિચારો કે પાત્રનું કદ આપણે વધારવું છે, તો સમજી લો કે એક પાત્રમાં વાયુ છે, બરાબર, એ પાત્રમાં વાયુ ભરેલો છે। હવે એને ખોલીને આપણે બીજામાં ટ્રાન્સફર કરીએ એટલે કે પાત્રનું કદ વધારવા જઈશું તો એ પાત્ર ખુલી જશે, તો એ વાયુ જે છે એનું દબાણ બદલાઈ જશે, બરાબર। એવી જ રીતે જો પાત્રનું કદ ઘટાડીને પણ ટ્રાન્સફર કરવા જઈશું તો એ પોસિબલ નથી। આથી આપણે એવું કહી શકાય કે સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર જે આપણે બે વિચારી છે એમાં પહેલી જે છે એ અશક્ય છે, એટલે કે એના માટે પોસિબલ નથી।
કારણ કે જો પાત્રનું કદ વધારીશું તો પાત્ર બંધ પાત્ર છે, બરાબર. હવે બંધ પાત્રને ખોલીશું તો એની અંદર રહેલું દબાણ બદલાઈ જશે, બરાબર. કે જે આપણે જે ફેરફાર કરવા માગીએ છીએ એ એના માટે લાગુ પડશે નહીં. તો મિત્રો પહેલો જે ફેરફાર છે પાત્રનું કદ વધારીને કે ઘટાડીને એ આપણે એમાં લાગુ પાડી શકીશું નહીં. તો બીજો ફેરફાર જે છે એટલે કે વાયુરૂપ ઘટકોની સાંદ્રતામાં ફેરફાર કરી શકે, એટલે કે એની વાયુરૂપ ઘટકો છે એનું દબાણ વધારીને કે ઘટાડીને આપણે એમાં સંતુલન ઉપર ફેરફાર કરી શકીએ છીએ. ઓકે, તો હવે એ દબાણની અસર સમજવા માટે આપણે અહીંયા બે ઉદાહરણ સમજવાના છે ખાસ, બરાબર. તો પહેલું આપણે જોઈએ દબાણની અસર, સંતુલન ઉપર દબાણની અસર. તો એનું પહેલું ઉદાહરણ જોઈએ આપણે. CaCO3 સોલિડ છે, CaO સોલિડ પ્લસ CO2 ગેસ. હવે આ જે આપણને પ્રક્રિયા આપેલી છે બંધ પાત્રમાં પ્રતિવર્તી સંતુલિત પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં આપણે બાહ્ય પરિબળમાં ફેરફાર કરીએ, એટલે કે દબાણમાં ફેરફાર કરીએ છીએ, દબાણ વધારતા. અહીંયા આપણે જે ફેરફાર લખ્યો છે એ દબાણ વધારતા. બીજો ફેરફાર આપણે દબાણ ઘટાડતા પણ લખી શકીએ, એ પણ આપણે સમજીશું. તો મેં તમને આગળ પણ વાત કરી હતી મિત્રો કે આના 4 મુદ્દા આપણે પોસિબલ થાય એના, જે આપણે સાંદ્રતા માટે લખતા હતા એવી રીતે. તો પહેલું તો આપણે પહેલો મુદ્દો આમાં એ લખીશું, આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં. હવે મિત્રો દબાણ વધારીશું તો અહીંયા આ પ્રક્રિયામાં તમે વિચારો કે આ તો સોલિડ છે, બરાબર. તો એના માટે દબાણ લાગુ પડતું નથી. CO માટે પણ દબાણ લાગુ પડતું નથી કારણ કે એ બી સોલિડ છે. તો દબાણનો જે ફેરફાર કરીશું એ માત્ર ને માત્ર CO2 માટે લાગુ પડશે. તો જ્યારે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય મિત્રો અને એમાં કોઈ એક જ બાજુ વાયુ હોય, અહીંયા એક બાજુ CO2 છે, આ બાજુ વાયુ નથી, તો જે બાજુ વાયુ ઘટક હોય એ બાજુ આપણે ફેરફાર લાગુ પાડીશું, બરાબર. આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા જમણી બાજુ કોઈ વાયુરૂપ ઘટક છે નહીં, એટલે એની ઉપર દબાણનો ફેરફાર આપણે લાગુ પાડી શકીશું નહીં. અહીંયા CO2 વાયુ છે, બરાબર, તો એની ઉપર એ ફેરફાર લાગુ પાડવાનું નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે જે દબાણ વધારવાનું છે તો એનો મતલબ કે CO2 ની સાંદ્રતા વધારીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા પહેલો મુદ્દો લખીશું, આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં કયો ફેરફાર કરીશું? બાહ્ય પરિબળ દબાણ વધારતા. દબાણ વધારતા કોની સાંદ્રતામાં વધારો થશે? CO2 વાયુની સાંદ્રતા, એટલે કે દબાણમાં વધારો થશે. સાંદ્રતા મિત્રો વાયુરૂપ પદાર્થો માટે એની સાંદ્રતાનું દબાણ છે, એટલે અહીંયા તમે દબાણ બી લખી શકશો, સાંદ્રતા પણ લખી શકાય. તો CO2 વાયુની સાંદ્રતામાં વધારો થાય છે, પરિણામે શું થાય છે? સંતુલનમાં વિક્ષેપ પડે છે. યસ, સંતુલનમાં વિક્ષેપ પડે છે. આ પહેલો મુદ્દો. ચલો હવે સંતુલનમાં વિક્ષેપ પડ્યો એટલે લ-સેટેલેના સિદ્ધાંત મુજબ પ્રણાલી નવું સંતુલન સ્થાપવા માટે શું કરશે? એ બીજો મુદ્દો છે આપણો. તો લ-સેટેલેના સિદ્ધાંત મુજબ પ્રણાલી એટલે કે આપેલ પ્રક્રિયા એ પ્રણાલી છે, નવું સંતુલન સ્થાપવા માટે શું કરશે? દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. હવે દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે એટલે કે CO2 વાયુની સાંદ્રતામાં ઘટાડવાનો પ્રયત્ન કરશે, બરાબર. એટલે કે નવું સંતુલન સ્થાપવા માટે દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે.
ઓકે, ત્રીજો મુદ્દો, હવે એને દબાણ ઘટાડવું છે મિત્રો, તો કઈ દિશામાં પ્રક્રિયા કરવી પડશે? ત્રીજો મુદ્દો આપણો. તો હવે આ CO2 વાયુ છે બરાબર, એનું દબાણ વધારી દીધું છે, એની સાંદ્રતા વધારી દીધી છે આપણે, તો એને ઘટાડવું છે. તો આ ક્યારે ઘટશે? એ વપરાય તો એનો મતલબ કે આ વપરાવું જોઈએ તો કઈ દિશામાં પ્રક્રિયા થાય? પ્રતિગામી દિશા, બરાબર. પરિણામે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાથી CO2 વાયુની સાંદ્રતામાં ઘટાડો થઈ નવું સંતુલન પ્રાપ્ત થાય છે. ઓકે, પરિણામે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા, કારણ કે આની સાંદ્રતા દબાણ વધી ગયું છે, એનું ઘટાડવું પડે. ઘટાડે ક્યારે? જ્યારે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય ત્યારે. તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો CO2 વાયુની સાંદ્રતા ઘટે અને ફરી પાછું નવું સંતુલન પ્રાપ્ત થાય, અને નવું સંતુલન પ્રાપ્ત થાય પરિણામે નિપજોની સાંદ્રતા ઘટે છે, બરાબર. તેથી નિપજોની સાંદ્રતા ઘટે છે. નિપજોની સાંદ્રતા ઘટે એટલે સાથે સાથે સંતુલન અચળાંકનું મૂલ્ય પણ ઘટે. પરિણામે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે એક ઉદાહરણને આ રીતે 4 મુદ્દા લખીને આપણે સમજાવીશું. ફરીથી એને સમજી લઈએ. આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે, એમાં જો તમે દબાણ વધારો છો એટલે કે CO2 વાયુની સાંદ્રતામાં વધારો કરો છો, આ બાહ્ય પરિબળ છે. હવે જો બાહ્ય પરિબળમાં ફેરફાર કરીશું એટલે સંતુલન રહેશે નહીં, સંતુલનમાં વિક્ષેપ પડે છે. લસેટેલના સિદ્ધાંત મુજબ પ્રણાલી નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે આ દબાણ ઘટાડશે, એટલે કે CO2 વાયુની સાંદ્રતા ઘટવી જોઈએ. CO2 વાયુની સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે અને નવું સંતુલન પ્રાપ્ત થાય છે. અને નવું સંતુલન પ્રાપ્ત થાય ત્યારે નિપજોની સાંદ્રતા ઘટે છે અને પરિણામે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે. હવે આ જ પ્રકારના ફેરફાર મિત્રો, આ જ પ્રક્રિયામાં જો અહીંયા બાહ્ય પરિબળમાં ચેન્જીસ કરવામાં આવે, દાખલા તરીકે અહીંયા એમ લખવામાં આવે દબાણ ઘટાડતા, બરાબર, દબાણ ઘટાડતા. તો હવે આ જ પ્રક્રિયા માટે જો દબાણ ઘટાડવાનું હોય તો આ મુદ્દામાં શું ફરક થશે આપણે એને મૌખિક સમજી લઈએ. આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દબાણ અહીંયા વધારતાની જગ્યાએ શું આવશે? ઘટાડતા. CO2 વાયુની સાંદ્રતામાં ઘટાડો થાય છે, પરિણામે સંતુલનમાં વિક્ષેપ પડે છે. ઓકે, લસેટેલના સિદ્ધાંત મુજબ પ્રણાલી નવું સંતુલન સ્થાપવા માટે દબાણ અહીંયા શું કરવાનું? વધારવાનો પ્રયત્ન કરશે, કારણ કે આપણે ફેરફાર કયો કર્યો છે આગળ, અહીંયા સેકન્ડમાં દબાણ ઘટાડ્યું છે, તો હવે અહીંયા દબાણ વધારવાનો પ્રયત્ન કરશે. પરિણામે હવે દબાણ વધારવું છે એનો મતલબ કે CO2 વાયુની સાંદ્રતા વધારવી છે, તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પૂર્વગામી દિશામાં, કારણ કે આની સાંદ્રતા વધવા માટે આ બનવું જોઈએ, બનશે કઈ દિશામાં? પૂર્વગામી દિશામાં, કારણ કે નિપજ વધવી જોઈએ, તો પૂર્વગામીમાં પ્રક્રિયક વપરાશે તો નિપજ વધારે બનશે. એટલે CO2 વાયુની સાંદ્રતા ક્યારે વધશે? પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થશે તો પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થાય થી CO2 વાયુની સાંદ્રતા વધે છે અને નવું સંતુલન પ્રાપ્ત થાય છે. તેથી નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે, પરિણામે સંતુલન અચળાંકનું મૂલ્ય શું થાય છે? વધે છે. આ રીતે આપણે 4 મુદ્દા આના પણ બનાવી શકીએ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા બાહ્ય પરિબળનો ફેરફાર જે આપેલો હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ચલો નેક્સ્ટ આપણે બીજું એક વધારાનું ઉદાહરણ સમજીએ. બીજું આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં CO ગેસ પ્લસ 3H2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા CH4 ગેસ પ્લસ H2O ગેસ. હવે મિત્રો આ ઉદાહરણ આપવા માટે પાછળનું કારણ શું છે તો તમને સમજાવી દઉં.
કે આગળનું આપણે જે ઉદાહરણ સમજ્યા એમાં એવું છે કે કોઈ પણ એક બાજુ જ્યારે વાયુ આપેલો હોય તો આપણે એનો જે બાજુ વાયુ છે ત્યાંથી આપણે એનો દબાણનો વધારો કે ઘટાડો લાગુ પાડી શકીએ છીએ. પરંતુ જ્યારે બંને બાજુ વાયુ આપેલા હોય, બરાબર, આપેલ રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ બંને બાજુ બધા જ ઘટકો વાયુ સ્વરૂપમાં છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ પ્રક્રિયામાં આપણે કઈ બાજુ ફેરફાર લાગુ પાડીશું. બરાબર, જે ફેરફાર લાગુ પાડવાનો છે સમજી લો કે દબાણ વધારતા. તો હવે આપણે કઈ બાજુ, ડાબી બાજુ પર દબાણનો વધારો લાગુ પાડીશું કે જમણી બાજુ, કારણ કે બંને બાજુ વાયુરૂપ પ્રક્રિયકો છે અને બંને બાજુ વાયુરૂપ નિપજો છે. બરાબર, ડાબી બાજુ વાયુરૂપ પ્રક્રિયકો છે, જમણી બાજુ વાયુરૂપ નિપજો છે. તો દબાણનો ફેરફાર કઈ બાજુ લાગુ પાડીશું? તો આના માટે મિત્રો ખાસ આપણે સમજવાનું, બંને બાજુ પહેલા કુલ મોલ જોઈ લેવાના. બરાબર, બંને બાજુ પ્રક્રિયકો માટે અને નિપજ માટે. ચલો આ બાજુ કુલ મોલ જોઈએ આપણે. ડાબી બાજુ કુલ મોલ શું છે? તો 4. આના 3 મોલ અને અહીંયા કશું નથી એટલે 1 મોલ તો હોય જ, એટલે 4 મોલ. ચલો આ બાજુ કુલ મોલ કેટલા છે? તો 1 અને 1 એટલે કે 2 મોલ છે. તો આપણે ખાસ આ બાબતનું ધ્યાનમાં રાખીશું કે જે બાજુ મોલ, બરાબર, સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ વાયુરૂપ ઘટકો હાજર હોય ત્યારે જે બાજુ મોલની સંખ્યા વધુ તે બાજુ બાહ્ય પરિબળનો ફેરફાર લાગુ પાડી શકાય. આ માત્ર મિત્રો જાણકારી માટે છે, આપણે આ થિયરીમાં નહીં લખી શકીએ, તો આપણે સમજવા માટે છે. ઓકે, કે બાહ્ય પરિબળનો ફેરફાર કઈ બાજુ લાગુ પાડવો? તો જે બાજુ મૂળની સંખ્યા વધારે, તો આ બાજુ 4 મૂળ છે અને આ બાજુ 2 મૂળ છે, તો આપણે કઈ બાજુ લાગુ પાડવાનું? દબાણનો વધારો ડાબી બાજુ. યસ. તો હવે એના પણ આપણે 4 મુદ્દા લખી દઈએ. ચલો પહેલો મુદ્દો લખીએ છીએ આપણે. આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દબાણ વધારતા, બરાબર, આપણે જે ફેરફાર છે આપણો દબાણ વધારતા. ચલો દબાણ વધારો એટલે કોની સાંદ્રતા વધશે? તો CO અને H2 ની સાંદ્રતામાં વધારો થવાથી સંતુલનમાં વિક્ષેપ પડે છે. પહેલો જ મુદ્દો, સંતુલનમાં વિક્ષેપ પડે છે. બરાબર, આ પહેલો મુદ્દો ક્લિયર. કારણ કે આપણે શું કર્યું છે, બાહ્ય પરિબળમાં દબાણ વધાર્યું છે એટલે આની સાંદ્રતા વધી ગઈ. હવે જે પ્રક્રિયા પ્રતિવર્તી સંતુલિત હતી હવે રહેશે નહીં. ચલો બીજો મુદ્દો. હવે સંતુલનમાં વિક્ષેપ પડે છે એટલે કયા નિયમ મુજબ? તો યસ, લો-સેટેલિયરના સિદ્ધાંત મુજબ. લો-સેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી એટલે કે આપેલ પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા, આપણે આખું ના લખવું હોય તો પ્રણાલી, નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે, ચલો દબાણ વધાર્યું છે તો દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. ઓકે, આપણે દબાણ બાહ્ય પરિબળમાં વધાર્યું છે તો એ શું કરશે? દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. ચલો દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે તો કઈ દિશામાં પ્રક્રિયા થશે એ લખવાનું છે. તો
તો હવે આપણે અહીંયા દબાણ વધારી દીધું છે, બરાબર. તો દબાણ ઘટાડવું હોય તો કઈ દિશામાં પ્રક્રિયા થશે મિત્રો? ખાસ ધ્યાનમાં રાખો, દબાણ ઘટાડવું છે આપણે, આની સાંદ્રતા ઘટાડવી છે. તો સાંદ્રતા ક્યારે ઘટે? આ વપરાય ત્યારે, અને આ વપરાશે ક્યારે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે તો. ઓકે, તો પરિણામે પ્રણાલીમાં એટલે કે આપેલ પ્રક્રિયામાં પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે. એટલે પ્રણાલીમાં પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે. આ વપરાઈ જાય એટલે આની સાંદ્રતા ઘટી ગઈ, એટલે કે દબાણ ઘટી ગયું. પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ નવું સંતુલન પ્રાપ્ત થાય છે. બરાબર. કોની સાંદ્રતા ઘટી ગઈ? CO અને H2. એટલે આપણને નવું સંતુલન પ્રાપ્ત થાય છે. અને ચોથો મુદ્દો, હવે જો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો કોનું પ્રમાણ વધે છે? નિપજોનું. તેથી નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે. અને નિપજોની સાંદ્રતામાં વધારો થાય તો સાથે સાથે સંતુલન અચળાંકનું મૂલ્ય પણ વધે છે. ઓકે, હવે આ જ વસ્તુ માટે મિત્રો તમે અહીંયા ખાલી દબાણ ઘટાડો, બરાબર. તેનો મતલબ કે અહીંયા દબાણ શું લખવાનું કે વાયરોપ ઘટકો હાજર હોય ત્યારે આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દબાણ ઘટાડતા CO અને H2 ની સાંદ્રતા ઘટે છે, તેથી સંતુલનમાં વિક્ષેપ પડે છે. તો લસેટેલેના સિદ્ધાંત મુજબ પ્રણાલી નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે દબાણ વધારવાનો પ્રયત્ન કરશે. પરિણામે પ્રણાલીમાં કઈ દિશામાં પ્રક્રિયા થશે? આ દબાણ વધારવું છે આપણે, બરાબર. તો દબાણ વધશે ક્યારે? જ્યારે આ બને ત્યારે આની સાંદ્રતા વધવી જોઈએ. તો ક્યારે વધશે? તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. કઈ દિશામાં? પ્રતિગામી. તેથી પ્રણાલીમાં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈને નવું સંતુલન પ્રાપ્ત થાય છે, અને તેથી નિપજોની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તેથી સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે. ઓકે, તો આ રીતે મિત્રો તમે બે ફેરફાર એમાં લાગુ પાડી શકો છો. તો આખો ક્વેશ્ચન મિત્રો આપણે સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર જ્યારે પૂછાય, બરાબર, તો તમારે આ રીતે બે ઉદાહરણથી એને સમજાવવાનું છે. અને અલગ આપણને 2 માર્ક્સમાં ઉદાહરણમાં આ રીતે ક્વેશ્ચન પૂછે અને એની ઉપર બાહ્ય પરિબળનો ફેરફાર બાજુમાં લખ્યો હોય તો એને આપણે આ રીતે સોલ્વ કરી શકીએ, બરાબર. કે એમાં દબાણ વધારવાનું છે, તો દબાણ વધારીએ તો શું ફેરફાર થાય? દબાણ ઘટાડીએ તો શું ફેરફાર થાય? ઓકે, એવું જ એક બીજું ઉદાહરણ પણ આપણે એમાં સમજાવી દેવાનું છે. હવે જો મિત્રો આપણને પ્રશ્ન થાય કે સર આમાં તો એક બાજુ પ્રક્રિયા હતી, રાસાયણિક પ્રક્રિયામાં એક બાજુ વાયુ હતા, તો ખબર પડી જાય કે આ બાજુ દબાણ વધારવાનું છે કે આ બાજુ દબાણ ઘટાડવાનું છે. પછી બીજું ઉદાહરણ આપણે જોયું તો કે બંને બાજુ વાયુરૂપ ઘટકો હોય તો એમાં જે બાજુ મૂળની સંખ્યા વધારે હોય ત્યાં બાહ્ય પરિબળ લાગુ પાડવાનું. પણ કદાચ એવો હોય કોઈ ક્વેશ્ચન આપણને ખબર પડે કે બંને બાજુ રાસાયણિક પ્રક્રિયામાં સમાન મોલ હાજર હોય, બરાબર. આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ વાયુરૂપ ઘટકોના મોલ સમાન હોય. શું હોય? સમાન. એટલે કે આ બાજુ બી 4 મોલ હોય ને આ બાજુ બી 4 મોલ હોય, ત્યારે શું કરવું? તો મિત્રો જ્યારે આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ વાયુરૂપ ઘટકોના મોલ સમાન હોય ત્યારે તેવી રાસાયણિક પ્રક્રિયામાં બાહ્ય પરિબળ એટલે કે દબાણના ફેરફારની અસર
કેવી હોય છે? નહિવત હોય છે. એટલે કે કોઈ ફેરફાર લાગુ પડતો નથી, ન ગણી શકાય, નહિવત હોય છે. બરાબર, એટલે એવું કોઈ દિવસ પૂછાશે નહીં. એટલે આપણે ખાલી આ જાણકારી માટે રાખીશું મિત્રો કે જ્યારે કોઈ એક એવી રાસાયણિક પ્રક્રિયા હોય અને એમાં બંને બાજુ મોલ સરખા હોય, બરાબર, વાયુરૂપ ઘટકોના, તો એના માટે જો તમે દબાણનો વધારો કે ઘટાડો કરશો તો એ વખતે એની દબાણના ફેરફારની અસર એના ઉપર કોઈ લાગુ પડશે નહીં, નહિવત અસર લાગુ પડશે. ઓકે, તો આ થયો મિત્રો સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલન ઉપર તાપમાનની અને સંતુલન ઉપર ઉદ્દીપકની અસર વિશે સમજીશું. મિત્રો આમાં એક ટોપિક સંતુલન ઉપર નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર પણ આવે છે, પણ જે આપણા સિલેબસમાંથી ડિલીટ કરેલો છે. બરાબર, નિષ્ક્રિય વાયુ એટલે મિત્રો કે જે કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા ના કરતો હોય, તો આપણે એને ટૂંકમાં સમજવું તો એવું કહી શકીએ કે નિષ્ક્રિય વાયુ જો ઉમેરવામાં આવે આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં તો એની પણ એની અંદર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. એટલે કે આ જે સેન્ટેન્સ લખ્યું છે એ જેના માટે પણ લાગુ પડે છે કે આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં જો નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે, બરાબર, બાહ્ય પરિબળ તરીકે, તો એનામાં કોઈ પણ ફેરફાર થશે નહીં. બરાબર, એટલે કે એની અસર નહિવત હોય છે. કારણ કે નિષ્ક્રિય વાયુ એવા વાયુ હોય છે કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. બરાબર, એટલે એની ઉપર કોઈ સંતુલન ઉપર કોઈ અસર ઉત્પન્ન કરતા નથી. પણ મિત્રો એ ટોપિક આપણે જે સિલેબસ ડિલીટ થયેલો છે એમાં એ કટ કરેલો છે, એટલે એને આપણે સમજતા નથી. હવે નેક્સ્ટ આપણે સંતુલન ઉપર તાપમાનની અસર અને ઉદ્દીપકની અસર વિશે સમજીશું.